જૂનાગઢ ખાતે સ્ટેટ સ્કેટિંગ ચેમ્પિયનશિપનું 2023નું આયોજન રોલર સ્કેટિંગ સ્પોર્ટ દ્વારા કરવામાં આવ્યું. જૂનાગઢ ખાતે સ્ટેટ સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2023નું આયોજન રોલર સ્કેટિંગ સ્પોર્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવેલ, જેમાં લાયન સ્કેટિંગ ક્લબ ગણેશ ક્રીડા મંડળ ભાવનગરના 83 બાળકોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જેમાં 4 વર્ષથી લઈને 16 વર્ષ સુધીના બાળકોએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધેલો હતો. આ સ્પર્ધામાં જૂનાગઢ, જામનગર, બોટાદ તેમજ નડિયાદ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, કોડીનાર વગેરે જિલ્લાના બાળકોએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં લાયન સ્કેટિંગ ક્લબ ભાવનગરની ટીમ બાળકોએ સૌથી વધારે મેડલ જીતી આ સ્પર્ધામાં પ્રથમ ટ્રોફી જીતી હતી. આ બાળકોને લાયન સ્કેટિંગ ક્લબના ફાઉન્ડેશન પ્રણવભાઈ અંધારિયાએ કોચિંગ આપેલું, તેમજ સંસ્થાના પ્રમુખ નટુભા ચુડાસમા તેમજ સ્કેટિંગ મહિપતભાઈ ત્રિવેદીએ અભિનંદન પાઠવ્યા હતા. વર્ધમાન 24 ન્યૂઝ, પ્રવીણ અરજાણી, ભાવનગર. ઓકે, આપનું નામ? હું પ્રણવ અંધારિયા, લાયન સ્કેટિંગ ક્લબ ભાવનગર. તારીખ 17 ડિસેમ્બર 2023ના રોજ જૂનાગઢ ખાતે રોલર સ્કેટિંગ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા ઓપન ગુજરાત રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવેલું, જેમાં રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર સહિતના અન્ય ઘણા શહેરોના બાળકોએ આ સ્ટેટ કોમ્પિટિશનમાં ભાગ લીધેલો હતો. તેમાં ટોટલ 428 બાળકો હતા. એમાંથી આપણા ભાવનગરના લાયન સ્કેટિંગ ક્લબ ગણેશ ક્રીડા મંડળ ભાવનગરના ટોટલ 83 બાળકોએ 83 બાળકોએ ભાગ લઈ અને સારામાં સારું પ્રદર્શન કરી સારા મેડલો પાડી અને ઓલ ગુજરાત ફર્સ્ટ ટ્રોફી જીતી અને આપણા ભાવેણાનું નામ સ્ટેટ કોમ્પિટિશનમાં ઉજ્જવળ કર્યું છે. આપણા ગણેશ ક્રીડા મંડળ ખાતે દરરોજ સાંજે 7:30 થી 8:30 દરમિયાન આ બાળકો પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેમના વાલીઓ પણ આ બાળકો પાછળ ખૂબ મહેનત કરી રહ્યા છે. તેનું આ કોમ્પિટિશનમાં ફળ મળેલ છે.